विष्णु मंगलम गुरुदत्त जय मंगलम कुंडलीकाक्ष मंगलम हरि कन्या पुत्राव सावधान कन्या पधरावो सावधान કન્યા પધરાવો સાવધાન કન્યા પધરાવો સાવધાન પટી ગોળા ઓ હે ગોળા આપણો છો હજી કન્યા પધરાવાના 15 દાડા બાકી છે કેટલા 15 દાડા બાકી છે તું ઓમ નોમ પીડ્યા રહેશો ને તો હબકણ થતા ભલે વરહોલ આવી ગયો પણ તું તો 3 મિનિટ નહીં લાગે શું બાબુજી તમે યાર કેવું મસ્તીનું સપનું આવ્યું તું મસ્તીની સપના વાળી કોથા અને કંકુત્રી અલસ નકા સપનું જ રહી જશે પણ બાપુજી હવે ચેનલ રાખવી તમને ખબર હોય ને મને થોડીક ખબર હોય ને કે મને નામ બોલો હું તો હમણાં તાન ઘસી નાખું બોલો અલ્યો એમ કશે મેળ ના આવે બે ચાર ઘરાનાને બોલાવીને લખાવી પડશે બધાનું નામ તો મને કોઈ મોઢે ન હોય તો કહેતા હોય તો ભગત કાકાને બોલાવતા હું ના એને કોઈ બોલાવવાની જરૂર નથી એમ કે હુરાને પેથાને બોલાતો હોય ભગત વગેરે મોતન પહેણાવીશ પો એનું છે ટેન્શન લે થતું તો બાપુજી હું બોલાવીને આવરો આદા લે આ તો હે ગોળ્યો અલા હે ગોળિયા હવારમાં ચામડા ઉપડ્યો લ્યો ગોતતા તો પિયન ના મળ્યા તમારે ન્યા તો તમે હોમાં મળ્યા ચમ એટલે હવારમાં મારિયા શું કામ હતું લ્યો હુરા કાકા તમને તો ખબર જ છે ને મારા લગ્ન છે અઠવાડિયામાં એટલે હજી તો અઠવાડિયાની વાર છે ને અઠવાડિયા પહેલું નું ઉતરું ના હુરા કાકા આ તો લગ્નની પત્રિકા લખવાની છે ને એટલે તમને કેવા આવતો હતો પણ તમે ચી બાજુ હતો હું પેથાના ઘર બાજુ જાતો હતો એટલે તમને કઈ પેથા કાકા અહીંયા ને કેવા આવવાનો હતો હું તો હેડો આપણે બે ભેળા અહીંયાથી હેડ્યા તો હેડ તો 12 તારીખની કંકુત્રી આવી 12 નોય થઈ ગયો 13 તારીખની કંકુત્રી આવી છે ચલો 13 નોય થઈ ગયો 14 તારીખની કંકુત્રી છે 14 નોય થઈ ગયો પણ 15 તારીખ 15 તારીખ બાજી પણ તું ચિંતા મત કર હાવ હારાવાના થશે ગમે અહીંયા તારો મેળ પાડીશ પરો હા તું 15 ની ચિંતા મત કર 15 નોય થઈ ગયું તો બસ ઈ જ મને ચિંતા હતી શા દેવા આવરા બેહો આવરા હા બેહો તો હું નતો કેતો 15 નો થઈ ગયો ને બોલો લ્યો તાર છે ને ગધેવા આવ્યો પેથા વા નથી આવ્યો યાગોળાના વિવા આયા છે હા તો પણ તારા વિવા આયા છે તો ઘરે રે કાંઈ છે માટા મારે છે ઓટા નથી મારતો પેશિયલ તમને ને હુરા કાકા ને કેવા આવ્યા છો કે મારા કાકે કેવા મળ્યો પત્રિકા લખવાની એટલે તો બટા પાડોશમાં તારા વિવા હોય અને અમે ઘરે બેઠા કઈ હારા લાગે હવારમાં સા પીધી પડી રોટલા તારી ઘરે ઘાસ્યા એક ટણો એક એક્સ્ટ્રા જો હેડો ઢોલિયાના ઓદણ ભેગો ઢીવટાનો કંદોરોય ટાઈટ કર દે પરો એમ ના એમ છોકરા નથી પહેણતા ગપુજી એટલે તમે તો જબરો હટો કરો તો ભલા મણા આવરા રામ રામ એ આવરા કોણ છોકરા ગપુજી અમે તો આ આયારા શું હતું બોલાયા હતા તમે તો કીધું હવે હેગોળાના લગ્ન આયા છે નજીક તો કીધું કંકુત્રી લખી અને પહોંચાડવા એટલે તમને બોલાયા હતા ઈ બધું તો ઠીક છે ગપુ પણ ભગત છે ઈ એના ઘરે છે મને શું ખબર લે ઈ તારો મોટો ભાઈ છે ઈ તો આગળ ઓવો દુએ ને છોકરો મોટો ભાઈ છે તો ઈ મારે આદે ન દુએ ને કાલીએ ન દુએ એવા ભાઈ કરતો તો બે પહેવા રાખવી હારી ટોણે દૂધ તો આલે તો ગપુ હગો ભાઈ તો ભેળો બેઠો જ હોવો પડે એમને એમ તો અમે બે બેઠા હોય કે હારા ના લાગે એને આવું હોય તો ઈ કયો ના આવી કે એને નહીં ખબર હોય કે એના ભાઈની ઘરે પ્રસંગ છે અલ્યા તું નાનો છે ઈ મોટો છે તારે કેવા તો જવું જ પડે પછી તારી ભૂલ તો ના નીકળે હવે તો એમ દેખાડો જ કરવો છે ને કેવા જવાનું નામ પાડવું જ છે તો હેડો તમે કહો છો તો થઈ આવા બીજું શું લો હેડો બીજું શું તાર હમણાં આયા છે તો કોક તો કરાવશે અલા બાપુજી તમે પાણીમાં ગયો આ તો પીતા હતા હેગોળા બટ્ટી હા જો અમને આટલા ધેમાઈ રહ્યા ને તો મને એવું લાગે છે કે આપડે ધોન લઈને પોતો તારો હારો બીજે ચેક ને પાટા બેહાડશે પો બીજા પાણી શું કરવું છે ક્યાં હું પાછું શિખર કપાતો लेकिन ये साला कर क्या रहे हैं રેગણ બાજી રેગણા આવતા હોય છે કદી લે ભગત શું કરે તું એટલે રેગણી વાળીને 3 મહિના ચાલી રેગણું આવતો નથી પણ અત્યારે રેંગણા કેમ ખવડાવવા રેંગણા ગરમ પડે એટલે શિયાળાના ગરમ ના પડે રેગણા શું આયા હતા
અમે આયા તા આપણા ગપુન છોકરાને વિવાહ છે, તને ખબર હશે? ઓ ખબર તો છે. હા તો આયા જ કેમ નથી? અમે તમને તેડવા આયા છો. રો પેથા તમે એના હારું કરીને આયા હો ને તો ઈ પડ્યો સોપો ઉગાડો, આયા નહીં પગે પાછા જતા રહો. લેડો તારે એટલી ટણી હોય એટલે પણ એમ ના કરાય, ગપુ પાછો એમ નથી જવાનું. આપણે તો સંતરાય બે તો ભગત ભાઈની ઘરે વિવાહ હોય ને તારે પૂછવું એના બે હવાનો હોય. અને ઈ તારા ભાઈના છોકરાના લગ્ન છે. તમને ખબર છે એને મારી હરી શું કર્યું છે? એવું તે શું કર્યું? શેડા છૂટા કર્યા આપડા. એટલે છૂટા છેડા ક્યાંના છૂટા છેડા કર્યા આપડા? છૂટા શેડા નહીં, છેડા છૂટા છેડા તો તારા બાના થી ચા. જોહુરા આમાં વાત એમ છે, આ ડીપી છે ને લંગરિયા મારામાં છે. મેં હું ગાયાને ઓવાડો કર્યો સેવા પાણી પીવા સારું કરીને, આ બે ઢમ ભરવા સારું કરીને અહીંયા ઓકોડી નોશી એટલે એને છે તે વાયર લઈ અને ઘરી જઈને હતાડ્યો આપણો પાણી ના ભરવા જો. ગમે એમ તો હું હતો તો એનો ભાઈ ને. અલ્યા ભી હુરા, મારા પેટમાં કોઈ પાપ નતું. મેં ઈ લંગરિયા ને બધું લઈને એટલે મેલ્યું હતું કે કોઈને કરંટ બીજું ના આવે, પબ્લિક વધારે આવે, છોકરા બોકરા આડે કરે ને તો ચૂક મરી જાય તો નામ ક્યાંનું આવે? મારું જ આવે ને એટલે કીધું તું. તો પણ તારે એને કેવરાય ને કે ભાઈ આ વાયર લઈ લે, તારે ઘરમાં શું લેવા હતાડવો જોઈએ? ચમ હું કોઈ નોકર તો કોઈને મારે ઘરે ઘરે જઈને કેવા દેવાનું નકું મોશારું. પણ ઈ તારો ભાઈ છે ને, પેથિયાને પૂછ, પેથિયા તું શું કહેવા માંગે છે? ભાઈ દેવું કદીએ રાચું છે, કદીએ રાચું છે. ના ના એની ઘરી લાશિયા કર્યા કે નહીં, આખા ગામના લોકોને તેડાઈને શીરો ખવડાવ્યો તો હું એકલો ખાઈ જાત તો શું ઘટત હું? અલ્યા તમે બે મારી વાત સાંભળો, તમારે આ બધી વાતો ભૂલી જવાની છે અને અત્યારે બેઓને લગ્નમાં હંપીને રહેવાનું છે. હા ના ના કંપની હુરા. રેવા હારું કરીને તમે આયા છો, કેવા તો આયા છો, તમે કીધું છે તો હવે શું કે માથે ચડાવીને લઈ જાવ ઉપર ખબર હું બેહાડી? તો નાનો ભાઈ ગણી અને એને 2 વર્ષ મેં સોલારની ડીશ વાપરવા આલી. મેં તો એવું કોઈ ના ગણ્યું. અત્યારે લાવી રહ્યું પડી નહીં અંધારામાં બેઠો. પ્લેટની વાત કરે છે ને તો તું હંભળ, મારી ઓલી દુકાન છે કે નહીં, અહીંયા એના ઓળખીતા ભાઈબંધોને કોઈ ભાઈબંધો કોઈ આબાન થઈ જતો બોલો ઘણાનું નુકસાન થાય છે. હુરા, હવે તો ગરાગની વાત કરે છે. ગરાગને સારું લાગે અહીંયા જાય, કોઈ સારું હોય અહીંયા જાય કે મારે ગીતે તો કોઈ ક્યાં જવાના મારે ગીતે. આ વાત હા, અહીંયા જ્યાં ભગત ને માસીન જીચરા થતા હતા એનું કીધું મને, અને ના ના ભાઈ તો એનું કીધું માનતો હોય તો 25,000 રૂપિયા ઉછીને એના જે પ્રા ભાગશાળી ના થાય પ્રો. તો આ પછી બધી આડોડાઈ છે, મને બધી ખબર છે. રેડે કે નહીં દગર હાથરું હેડતો હોય કે નહીં, તારા મારા માજુ ગલાનો કાઉન્ટર થાય 3500 અને દદી થોડોક અમાર ખસકો બસકું થાય ને એના દાડે સીધું 2500 રૂપિયા ચાલ જાય. અમને બધી ખબર પડે છે. અલ્યા હુરા, પણ એવું મારો નથી, કોક આપણે- ઓળખી તો અહીંયા જાય ને તોય મારી કાપતા હોય. પૂરા સાંભળ, હો વાતની એક વાત, ગપુ તને સડશે રી ભગત હમણાં ગાડી લાવ્યો છે નવી અલ્ટિકા, મતલબ તારાથી જોયું નહીં જાતું. એટલે આ લાવ્યો છે તો તારો ભાઈ છે, કઈ દુશ્મન નથી. અને હું તો કહું છું કે હંપીન રો, એક માના છો, આમ નોખા પડશે ને તો ગામમાં તમારી વાતો મંડાશે. હંપ હોય નિયત જંપ હોય. હો વાતની એક વાત, બીજી વાત જ ન કરો. મારો માનો તાતર બે ભીન ભેગું બે હા, હું શું કહું, ગાડી લાવ્યો છે તો એની ઘરી લાવ્યો છે રેડી, એની ગાડીઓ કે મારા તો બે નેડવાનું છે નહીં. એટલે ના ના એને અમારે એક શહેર મિનિટ, પડતરા, કેમ? ના ના અમારે શહેર પડતરા, ના ના એને કેમ અમારે ધોપ આગળ આવીને પેપુડા વગાડવા પડે? એ કેમ પેપુડા વગાડવા પડે? અહીંયા આવે ને એટલે પૂંક દઈને કરી દે. અમને ખબર છે કે તમારી ગાડી પેપુડું છે, આમાં વાત બાકી નહીં હોય. તમારી હાથી છે, ગેસ ઈ નંગ ખાવે પણ તુહાડા ભલે અહીંયા નીકળતા હોય, ઈ વાતને મેલો હેઠી અને અત્યારે બે ભાઈઓને લગ્નમાં હંપીને રહેવાનું છે. અને બેહવામાં ને એવું છે, મારો ભાઈ તારા ભાઈનો તારો છે ને તારો છે તારા ભાઈનો છે. હા. અને હવે પૈસા મોનો જ્યારે ગામને આવીને ઘરે સમજાવવા માથે બેહી જાય ને તારે તમારી માએ ધૂળ ગાધી કહેવાય છે. ભાઈ ઉઠીને તમે આમ કરજો, તમારે બેન ભેગું બેહવાનું છે કે નહીં યાર? અને કાથી કરીને મૂન હુર્યો તમારે ઘરે કોઈ દી પગ નથી મેલવાના. તો બોલો મેં બેહવાનું તો છે. મોન્યો ને હું તો બેહવા તો તૈયાર ભગત તારે છું ને. આવવાનું છે કે નહીં આવવાનું? હવે આ યાદ પૂરી થાય હરી. આ રાધીપાનું છે, હવે આવવાનું કે નહીં? ભગત આવે તો નકા ઠીક, અમે નકર- ઉઠીને હેડતા આ બોલો થાવ. આ હેડ્યા. શું કરવાનું છે? હવે તમે બધાય કહો છો તો હુરા તારે અને પેથા તારા કહેવાથી હું આવું છું. ના ના એના એક કેવાથી નહીં, મિનિટ. કેવા એ મોં ના આવ્યો ના છું, ના ના અમારા કેવાથી આબુ જ નહીં, અમારે કઈ આગેવાન થાવું નથી. તમ તાર બે ભાઈ હંપીને ભેગું હેડાડો, અમે હદાય રાધી. મારે તો કઈ મેડાણું જ આ છે તો ભેગું, ભાઈ. મારે એવું કઈ છે જ નહીં. તો જે હતું એ ધોના કાપા કાઢવાના ભૂલી દો અને અત્યારથી કરીને બે ભાઈ હંપીને એ રૂડો અહવર ઘરે કરો પરો. આ છે હાસું સુખ, ભાઈયા ભેગા રહીશો તો જ દુખી થાશો, બાકી હંમેશા દુખી થાશો. હવે પ્રેમથી બધું કરો પૂરું હોય અને હેડો હવે આપણા ભાઈ ગપુની ઘરે જઈને મસ્ત રબડ દેવી સા પીયા પડી. ના તો હવે સાતો મારી જ પીન ઘણો જાઉં. હમ પતો પણ પોતે બૈરોનું વાપરા છે બધા. એ એક મિનિટ અહીંયા. તમે બે ભાઈ જ્યારે નાના હતા તમારા લગ્ન નતા કર્યા, જદી તમારે બૈરા એકબીજાને નતા આવતા, તદી તમે બે ભાઈ કોઈ દી વધ્યા છો? ના તો આજ જેમ તમે બૈરાનું આપણીને માના જણ્યા વઢવા ઉપર આવી જાશો એટલી તો તમારામાં બુદ્ધિ હોય કે ના હોય?
એટલે બૈરાનું કોઈ વાપરતા નથી એ તો એનો મોય વોક હોય છે હવે હેડો આપણે ઘરે જઈને ચા પીને પછી આઈડિયા તો થાય બધા અમારે બધો હોય હમ્પીને હેડાડો અમારો તો કેવું આવું છે લ્યો હેડો હવે હંપીને દડાડો છે